વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકોને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા. તેમાં એક 18 દિવસનું બાળક પણ જેલમાં ગયું. તે મામલે ગુજરાતભરમાં આ ઘટનાએ ધ્યાન ખેંચ્યું. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સખવંતબેન વસાવા નામના જે મહિલા હતા, જેમનું આ બાળક હતું, તેમણે જામીન માટે અરજી કરી ને આ અરજી માન્ય થઈ. ત્યારે સરકારી વકીલનું શું નિવેદન સામે આવ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને થોડા દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી. તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને મહત્ત્વની વાત એ છે કે આ કેસમાં જે ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેમના બહેન આમાં ગર્ભવતી હતા. તેમના 18 દિવસનું બાળક હતું. તેને પણ જેલમાં જવું પડ્યું હતું. અને આ સ્થિતિ વચ્ચે ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સૌ કોઈનું ધ્યાન આ ઘટનાએ ખેંચ્યું ને લોકોનો જે રોષ 7મા આસમાને જોવા મળી રહ્યો હતો. ને ત્યારબાદ આ ઘટના પછી જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના બહેન સખવંત વસાવા દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી, ત્યારે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા અને સરકારી વકીલ દ્વારા તેનો કોઈ વિરોધ કરવામાં નહોતો આવ્યો. તે બાબતના સંદર્ભમાં જે સરકાર પક્ષે વકીલ છે તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંયુક્ત નિર્ણય અને સૂચના મુજબ જ્યારે પણ આ મહિલા પોતાનો જામીન માટે પક્ષ મૂકે ત્યારે આપણે કોઈ વિરોધ કરવાનો નથી. તે પ્રકારે સરકારી પક્ષના વકીલને સૂચના આપી હતી અને આ કેસમાં જે 18 દિવસનું બાળક છે, હવે તે જેલ મુક્ત થયો છે. આ મામલે શું કહી રહ્યા છે પેલા સરકારી વકીલ, તેમને સાંભળો. ડેડિયાપાડાના ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી. એ કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી કે એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે એ મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી. જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે આજે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી આવી ત્યારે એ મહિલા કન્વિક્ટ આરોપીની જામીન અરજીમાં કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સામેથી જ મને મળેલી સૂચના અનુસાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે આ લેડી કન્વિક્ટને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ મેરિટ્સ એને બેલ પર છોડવામાં આવે તો સરકાર તરફે કોઈ વાંધો નથી. અને એ રજૂઆતને ગ્રાહ્ય રાખી અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ લેડી કન્વિક્ટને આજે બેલ જામીન અરજી મંજૂર કરી છે, જેથી કરીને એના 18 દિવસના નવજાત બાળકનું એ ધ્યાન રાખે. આપણે સાંભળે તો સરકારી વકીલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમણે કહ્યું છે કે જે તેમણે સરકાર પક્ષે કોર્ટમાં જે દલીલો હતી તેમાં કોઈ પણ જે વિરોધ છે જામીન લઈને નથી કર્યો ને તેના કારણે જે મહિલા જેલમુક્ત થઈ છે ને તેના કારણે બાળક પણ જેલમુક્ત થયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે તો શું નિરાકરણ આવે છે આ મામલામાં. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.